હેલો, જય માતાજી ભાઈ. જય માતાજી. બોલો ને ભાઈ. હું દાદા આ બધું આદર્યું છે તમે? આ બધું એટલે આ જે અત્યારે તમે માતાજી જે પૂજો છો હા એ અમારા દેવી પૂજક ની મેલેડી છે ને? હા હા, તો શું છે આની સાચી હકીકત? સાચી હકીકત એટલે કઈ રીતની ભાઈ? એટલે તમે આ માતાજીના નામે અત્યારે ત્યાં બધું ધોણો છો, તાવા લ્યો છો, બરાબર? હા તો મૂળ તો અમારી દેવી પૂજક ની મેલેડી છે ને, હા. બરાબર? તો તમારે કઈ રીતે શું છે એમાં સીન તમારો શું છે? સીન કાંઈ નહીં, આજથી વર્ષો પેલા બે રેલા મારા પપ્પાના પપ્પાએ. દોઢસો જગ્યાએ પૂજાય છે, એક જગ્યાએ નહીં ભાઈ. આ પૂજા એનો વાંધો નથી, પણ અત્યારે અમારા દેવી પૂજક સમાજ નું નામ ખરાબ થાય છે. તમે પૂજો છો, તાવા લ્યો છો, બરાબર, અમને કઈ વાંધો નથી, પણ અત્યારે જે તમે ત્યાં જે તે જગ્યાએ અમને તો ખબર નથી ક્યાં આવ્યું તમારું કામ. હવે ત્યાં તમે તાવા લ્યો છો, અમારા દેવી પૂજક સમાજ ની મેલડી ના નામે તમે લ્યો છો, બરાબર? હવે તાવાના નામે 1000 રૂપિયા તમે લ્યો છો, લ્યો છો? એવું કોઈ પ્રૂફ ખરું કે ભાઈ અમે પૈસા ખાધા હોય કે છે પ્રૂફ છે. દેશો ભાઈ? હા. પછી તમે આ રૂપિયા ત્યાં ઉઘરાવો છો, એની સામે તમે સુવિધા શું કાપો છો ત્યાં? અત્યાર સુધીના 65 થી 70 લાખ રૂપિયા એવા છે કે આપણે અનાથ દીકરીઓને જાહેરમાં આપીએ છીએ એમ. બરાબર. અનાથ દીકરીઓને જાહેરમાં હું આપો છો? માવતર વગરની દીકરી હોય ને, આપણે એના લગ્ન ટાણે પૈસા દેવાની બોલી કરેલી છે. અને એમાં કદાચ હું જીવિત ન હોય ને ભાઈ, તો મારી જમીન છે અથવા મારી વાંહે જે કઈ તે હોય ને એ આપશે. બરાબર. હા, તો પછી આ 1000 રૂપિયાનું શું છે તાવાનું? શું છે એનું? આ 1000 રૂપિયાનું તાવા તમે લ્યો છો, તાવાના 1000 રૂપિયા લ્યો છો, બરાબર? અને રવિવારે 50-60 થી વધારે, 50-60 હજાર થી લોકો વધારે આવે છે ત્યાં. 50-60 હજાર? ઓહો, વધી ન ગયું ભાઈ થોડું? કેટલું આવે છે તો તમારા અંદાજે કેટલું હોય છે? 30,000 માણ આવે ભાઈ. 20,000? હાલો, ઓછું કેવાય? 30,000. 30,000 ઓછું કેવાય દાદા? તો ઓછું છે ભાઈ, હજી ઓછું છે. વાંધો નહીં, શ્રદ્ધા હોય, માતાજીના નામમાં આવે એનો વાંધો નથી, પણ માતાજીના નામે જે રૂપિયા તમે લ્યો છો ને, અને બીજો પ્રશ્ન કે દેવી પૂજક ની મેલેડીના નામે તમે જે કાંઈ અત્યારે કરો છો ને એ ખોટું કરો છો. મારી વાત સાંભળો. આમાં એવા 150 જણા ભાઈ ભરેલા છે ને, તમારા દેવી પૂજક એવા આમાં 50 છે. અને મોટા મોટા જે આ વહીવટમાં છે કે 1 રૂપિયાનું ખોટું ન થાય ભાઈ. અને 1 રૂપિયો અત્યાર સુધીમાં ઘીરે નથી લઈ ગયેલું કોઈ. બરોબર. અને તમારી પાસે પ્રૂફ હોય, કોઈ એમ કેતું હોય પૈસા ખાઈ ગયા, તો મને આપો, આપણે એ સેકન્ડ બંધ કરી દેવાની વાત છે, એવું કઈ છે નહીં. કઈ વાંધો નહીં. ને હવે તમે એમ કહો છો કે અમારા દેવી પૂજક સમાજમાંથી મોટા મોટા માણસો છે, બરાબર? તો એમાં 2-5 નામ એવા આપો ને કે મોટા માણસો. ભાઈ મેં નથી કીધા, તમારા દેવી પૂજક સમાજના માણસો છે આમાં. માણસો છે, હાલો, માણસો છે, સાંભળો, માની લીધું, બરાબર દાદા? હવે ઈ 2-5 જણાના તમે મને નંબર આપો ને, એટલે આપણે એનાથી શું કેવાય વાત કરી લઈએ, અને જે કઈ સાચી હશે એ અમારો સમાજ અમને સાચી વાત કરશે. તમે પ્રૂફ આપો ભાઈ. તમે જે 1000 રૂપિયા વાળી વાત કરી ને, એનું મને પ્રૂફ આપો કે પૈસા મેં જ ખાધા. તો કોણ ખાય છે? અરે પણ તમે મને આપો પ્રૂફ કે સાંભળો સતુ ભુવા, તમે પૈસા નથી ખાતા તો પછી તમે લો છો તો ખરા ને પૈસા? હાલો, તમે પૈસા લો છો? ભાઈ મારી વાત સાંભળો તમે. અમે લેવી છીએ એની સામે ત્યાં તમારા દેવી પૂજક સમાજ ઘણા હોય છે, એને પૂછજો. અમે ત્યાં વાપરવી છીએ, અનાથ દીકરીઓને દેવી છીએ અમે. સાંભળો દાદા, સાંભળો, અમારા દેવી પૂજક ની દેવી છે ને કોઈ દી રૂપિયો લેતી નથી. પણ દેવી પૂજક ની દેવી નામે ક્યાં રૂપિયો લેવી છે? સાંભળો તમે ભાઈ, તમે શાંતિ રાખો. ભુવા વાત કરે, મોટા ભાઈ એમની સેવા સાંભળો, સેવા તમે ત્યાં કરો છો, સાંભળો, સેવા તમે ત્યાં કરો છો, ભુવા દાદા ની સેવા કરો છો, તમે મારી સેવા નથી કરતા. ભુવા દાદા ની સેવા નથી કરતા એમ. સાંભળો, મારી વાત સાંભળો ભાઈ. સતુભાઈ અરે વાત કરવા જો ને, તમને શું વાંધો? પણ હું સતુભાઈ, મારી વાત સાંભળો તમે. તમે ક્યાં રહો છો એ કહો એટલે હું રૂબરૂ આવું તમારે ભાઈ. આપણે ફોન માં નહીં મજા આવે. હું સાવરકુંડલાના વિજપડી ગામે રહું છું અને અત્યારે ઓરિસ્સા રહું છું. ઓડિશા? હા, બરાબર. તમારા વિડિયા ઘણા બધા જોયા છે,
અમને કઈ વાંધો જ નતો. અમને તો એવું હતું કે અમારું ધર્મનો ઈ પ્રસાર કરો છો ને તમે. પ્રસાર ભાઈ જો માતાજી બોલે થાય, આપણે કોઈ પણ એવું કાંઈ તમારા- વાંધો નથી, અમને ન્યા સુધી વાંધો નતો. પણ હવે તમારું ન્યા આવે છે કે તમારા સુવિધાના નામે ત્યાં જે જગ્યાએ કરો છો ત્યાં ઝીરો છે, બરાબર? સુવિધાના નામે હાવ ઝીરો છે. કાકરા અને કે કોન્ક્રીટના પથ્થર માથે માણસોને બેસવું પડે છે. ઈ તો જો ભાઈ અમે કોઈ કંકોત્રી નહીં લખતા ને મારા બાપની પ્રાઇવેટ વાડી છે, બરોબર? હું તમને કંકોત્રી નથી આપતો કે તમે મારી વાડી આવો જ. ઈ તો તમારો પ્રશ્ન, તમને મજા આવે તો આવો. હા, બાકી આ માનો કે એટલી પબ્લિક આવે છે, માણસો આવે છે, તો એની સુવિધા હોવી ન જોઈએ એવું તમે કહો છો? નહીં, નથી કરવી સુવિધા લ્યો, ઈ અમારો પ્રશ્ન. મારા બાપની વાડી છે, બરોબર? એવું છે. હા, ઈ મારો તો પ્રાઇવેટ હવે એ તમારા બાપુની વાડી છે, બરાબર? અમારે એ લઈ નથી લેવી, બરાબર? તો ઈ માતાજી છે, અમારે દેવી પૂજક ના છે. આ તો લઈ જાઓ હાલો. બરાબર, તો તમારે ધૂણાય નહીં ને દાદા? અરે પણ ધૂણી લેવાની વાત છે ભાઈ. હે? હા, ધૂણવું છે એમ? અરે પણ ધૂણું છું ને જાહેર મને ધૂણતો ભાઈ. સાચું ધૂણવું છે, ખોટું ધૂણવું છે? જો ભાઈ ખોટું હોય તો હાલતું ન હોય, અને અશક્ય ને શક્ય થતું ન હોય. ઘણા 5-15 થી બધાનું હાલ્યું જ છે દાદા. અરે પણ એના પછી પર્દાફાશ થયા છે દાદા. અરે પણ આપણો પર્દાફાશ થાય જ નહીં. તે દીની સેકન્ડ ત્યાં ભાઈ આપણે જીવ દઈ દેવાની વાત છે. અમારે જીવ લેવા માટે અમે નથી કર્યું, અમે અમારા ધર્મનું નામ ખરાબ ન થાય એના માટે વાત કરું છું. અરે ભાઈ હાલો, હું તમને 150 એવા પ્રૂફ દેખાડું કે તમારી દેવી પૂજકના નામે 150 જગ્યાએ ધંધા થાય છે. ક્યાં છે? અરે હા, જો આ સુરનગરમાં, રાજકોટમાં, તમે કયો ને હાલો. એટલે સુરેન્દ્રનગરમાં શું છે? અરે કાયદેસર પૈસા લેવાય છે. હવે તમે દાણા નાખો ને 5000 રૂપિયા પાટના લ્યો અને તમારે દેવી પૂજક જ લેશે. હાલો હું પ્રૂફ સાથે વાત કરાવું તમને. હશે, પણ અમારા માતાજી છે ને? હા, તમારા જ છે ને. હા, પણ અમારા માતાજી, આ તો તમે અમારા માતાજીને પૂજો છો, બરાબર? પણ અમારા માતાજીને અમે એનો કળોયા કહેવાય. હાલો ને, અમે તો કળોયા કહેવાય એના. મારી વાત સાંભળો, આજ માતાજી આજ માળવાળી મેલડીમાં, બરોબર? માળવાળી મેલડીમાં છે, કોના? દેવી પૂજક ના છે. આ વર્ષો પેલા દેવી પૂજક બિહારી ત્યાં વિયા ગયા છે કે કઈ જે કઈ ઘટના બની, બરોબર? એનો ભાઈ વાત સાંભળ તું ભાઈ, આનો આજ માણસ સાંભળો ભાઈ સતુ બુઆ, જો મેં તમને તુકારો નથી કર્યો, સાંભળે એમ નહીં. જો ભાઈ, હા, તમે જે કઈ હોય તે આપણે કઈ એવો ફેર ન પડી જાય. આનો આ ઢાંગધ્રામાં માણસ છે, હું તમને દેખાડું. ફેર ન પડી જાય એટલે એ શું કહેવાનું તમારો મતલબ છે? એટલે ભાઈ જો તમે દેવી પૂજક છો ને? હા, દેવી પૂજક છું. એટલે તમને એવું લાગે કે આ ભાઈ થોડાક દેવી પૂજક છે એટલે દબાવશું એવું લાગે? તમે એક કામ કરો ભાઈ, દબાવવાની વાત કોઈની હોય નહીં. તમારે જે કઈ જાણવું હોય અથવા જે કઈ હોય છે આપણે રૂબરૂ વી આવો. હા, રૂબરૂ આવશું. હાલો, બરાબર, કઈ વાંધો નહીં. રૂબરૂ આવશું. પણ અત્યારે જે આ 1000 રૂપિયાનો શું વાત છે ઈ કયો તો દાદા? ભાઈ રૂબરૂ હે? રૂબરૂ હોય પણ એ તમે લ્યો છો કે નથી લેતા? હાલો, એ પછી રૂબરૂ આવવાની પછી વાત છે. અરે ભાઈ અમે 1000 ના કદાચ 25000 લેતા આવીશું, પણ 25000 સામે 26000 અમારા દીધેલા દાખલા એટલે ખરા છે થોડા જ. હા, મતલબ તમે લ્યો છો એની સામે તમે 5-25 રૂપિયા વાપરો છો એવું તમારું કહેવાનું? વાપરો છો નહીં ભાઈ, દેવી સીવી અમે વાપરતા નહીં હોય કદાચ. રોકડા આપો છો? આ રોકડા દેવાની વાત છે. અને આ 3જા મહિનામાં લગ્ન છે, 3જા જ મહિનામાં આપું છું ભાઈ. હા, એવું છે. આ ઈ પ્રાઇવેટ વાડી છે, એમાં કદાચ હું ભાઈ ભવાય રમાડું. ઈ તો હામાં પબ્લિક ને વિચાર કરવાનો, પબ્લિક ને નો મજા આવે નો આવે ને મજા આવે તો આવે ભાઈ. એનો પ્રશ્ન છે. કઈ કોઈની વાડીમાં ભાઈ કોઈનો હક હોય નહીં. કઈ વાંધો નહીં, તમારી વાડી છે તો આ ભૂલ છે. આ જે અત્યારે જે તમારા માતાજીના નામે જે આવે છે ઈ આ બધી પબ્લિક ની ભૂલ કેવાય એવું છે ને તમારું કહેવાનું? હા, તો એ પબ્લિક ને સમજો ભાઈ, પબ્લિક ને તમે સમજાવો ને. જેને શ્રદ્ધા છે, કામ થયેલા છે એ આવવાના છે, બરોબર? બાકી પબ્લિક ને સમજાવો તમે. પણ એમ નહીં, અમારા દેવી પૂજક ના મેલડી તમારા માતાજી નથી? તમારા કુળમાં માતાજી એ કોઈ કામ નથી કરતા? ભાઈ જો આથી વર્ષો પેલા બિહારીને વિયા ગયેલા માણસો છે. અમે કોઈ 2 વાર આવ્યા નથી, અમે બિહાર્યા નથી, મેં બિહાર્યા હોય એવો દાખલો નથી. હા, પણ ઈ જ કહીએ છીએ અમે. એટલે કે તમારા કુળમાં ક્યાં માતાજી પૂજાય છે? ચામુંડમાં પૂજાય છે, બરાબર? અને ઈ તો જાગતું દેરું છે ને અત્યારે. નહીં ભાઈ, અમે દેવી પૂજક ની મેલડી સિવાય પણ માનતા નથી. બોલો શું કરશું? કરવાનું કઈ નથી, પણ તો તમારા કુળમાં માતાજી કામ નહીં કરતા હોય એવું લાગે તમને? નથી જ કરતા ને ભાઈ. તમે પોતે કબૂલ કરો છો? એને 1 મિનિટ થાય, હા, અને આને 10 સેકન્ડ થાય.
હા એટલે પાવરફુલ અમારી જે દેવી પૂજક ની મેલડી છે એ પાવરફુલ છે, એ તો પાકું થઈ ગયું ને. એટલે ભાઈ છે તો પૂછતા હશું ને રાત એના નામ ઉપર મરવા ક્યારે તૈયાર હશું? મરવાનું જરૂર નથી અત્યારે, તમે ખાલી સાચા જવાબ આપો ને દાદા, મરવાનું જરૂર નથી કોઈને. જો ભાઈ દેવી દેવતા બધા હરખા છે, જે જેની શ્રદ્ધા જે જેનો વિષય. તમે પૂજો અમને વાંધો નથી, પણ અમારા દેવી પૂજક ની મેલડીના નામે જે તમે કરો છો ને એ ખોટું છે દાદા. તો ભાઈ તમે રૂપિયા લ્યો અમને વાંધો નથી, તમે 1000 રૂપિયા લ્યો એની સામે તમે 10,000 લ્યો ને અમને વાંધો નથી, પણ તમે અમારા દેવી પૂજક ની મેલડી છે એવું ક્યારેય કહેતા નહીં. બરાબર બરાબર, મારું ખાલી એક કહેવાનું છે, આ 100 વાતની એક વાત. મારી વાત સાંભળો. તમારો દેવી પૂજક કોક ધૂણી ને બોલશે કે હું દરબાર ની માતા છું, ઇન્કમ બંધ કરાવી દઈશું? હા, બંધ કરાવી દેવું 100%. ઓકે હાલો, હું તમને કહીશ બરોબર કે હવે આ જગ્યાએ વી આવો, પછી તમારે મને બંધ કરાવી દેવાય નહીં, બરોબર? તમે પેલા બંધ થઈ જાઓ, બંધ કરાવો પછી થાવ. અમે અમારો કોઈ દેવી પૂજક, કોઈ દરબાર ની મેલડી કે કોઈ અન્ય સમાજ ની મેલડી કે કોઈ અન્ય સમાજ નું ધર્મ ધૂણતા નથી. પણ હું તમને લાઈવ દાખલો દેખાડું તો જ માનશો ને. પણ એવું નથી, તમે જે અત્યારે જાહેર સોશિયલ મીડિયામાં એટલા સવાઈ ગયેલા છો, બરાબર, અને તમે અમારે જે અમારા દેવીના નામે, અમારા દેવી પૂજક ની દેવીના નામે તમે જે સરીખાવ છો એ અમને તકલીફ છે. બસ હાલો ભાઈ, નહીં બોલવી, બીજું શું. દેવી પૂજક ની મેલડી તમારે બોલવાની આવતી નથી, તમારે બોલવાની સતુભાઈ ની મેલડી. દીપકભાઈ હા, સતુભાઈ ના ઘરે માતાજી કા વાળું કરવા નથી જતા. હા તો મેં છે ને મારા કુળમાં છે ને થાપો લેવો પડે બધા કુળમાં. એક થાપો લીધેલો હોય ને તો એ જે ભુવે પાસે થાપો લીધો હોય ને એની અમારા કુળમાં પૂછે છે ને તો એનું જ નામ લેવું પડે. કાની બૂટ એમ નહીં તો થાપો લીધેલો ને તમારી પાસે પ્રૂફ છે કઈ? હાલો આપો. થાપો ને એની વાડીમાં બેહાડી, વાડીમાં બેહાડી તમારી પાસે પ્રૂફ છે? વાડીમાં અમારા દેવી પૂજક સમાજે બેહાડે એ પ્રૂફ હોય તો મને કાયદેસર લેખિતમાં આપો. મુખી બોલો. કાંઈ વાંધો નહીં, ઈ ભાઈ કે બીજું શું હવે તમારી પાસે ભાઈ પ્રૂફ? અમારે સાંભળો ભાઈ, તમે ભાઈ તમારું નામ શું છે ભાઈ? તમે કોનું? તમારું નામ શું છે? એમનું નામ મુખીભાઈ. હું આ ભુવા દાદા હારે વાત કરું છું, બરાબર? એની વાત હાલવા જો, તમને શું વાંધો છે કઈ? અમે બે ભાઈ વાત કરીએ છીએ. ખોટી રીતે કઈ નહીં, અમારા દેવી પૂજક સમાજ ની મેલેડી નું નામ લેતા તમે મટી જાવ, તમે તાર કાયમ ધૂણો, અમને વાંધો નથી. મુખી બોલો. કાંઈ વાંધો નહીં, હાલો એવું રાખ્યું, ઈ ભાઈ કે એમ બસ. તમારે એક હવે જો તમારે દાદા તમે કાયમ ધૂણજો, એક વિડીયો બનાવીને આપી દો કે હું દેવી પૂજક ની મેલેડી ના નામે નહીં ધૂણું. અરે ઈ વિડીયો માં જો ભાઈ કદાચ મોત આવે ને, મોત, વિડીયો ની વાત તો આજીવન નો રાખતા. ઈ તો કાયદેસર આપણે પોલીસ પાસે નથી કોઈ દી બનાવરાયેલો, તોય નાખેલા, તોય આપણે ખોટા ફાડ નાખ્યા તોય નથી બનાવ્યો ભાઈ. તો મતલબ તમે આમ ગુંડાગીરી માંથી ઉતરો એમ તો છો, ઈ પાકું ને? લે ભાઈ, કાઠી શું ગમે તે. અરે દાદા, કાઠી ની વાત નથી, અમે ધર્મ ની વાત કરી છીએ અત્યારે. અરે ધર્મ ની વાત અલગ છે, મારી પર્સનલ વાત અલગ છે. પર્સનલ વાત નથી કરતો હું, અમારી માતાજી ની વાત કરીએ છીએ અત્યારે. પર્સનલ તમારી મારી વાત નથી કરતો હું, મારી માતાજી નું તમે ધૂણો છો, મારી દેવી પૂજક સમાજ ની મેલડી નું તમે ધૂણો છો, ઈ મને તકલીફ છે. હવે તો આપણે શું કોર્ટ સુધી જવું છે કે આમાં પતાવી દેવું છે? ભાઈ મારી વાત સાંભળો તમે, હું તમને ભાઈ ભાઈ કરીને વાત, હું તમને ભાઈ જ કહું છું, હું તમને કોઈ એક શબ્દ મેં તુકારો નથી કર્યો, તમે તુકારો કર્યો સતુભાઈ. મારી વાત સાંભળો ભાઈ. હવે હા, અચ્છા, તમને ઈ તકલીફ છે ને તમારે દેવી પૂજક નું નામ લીધું, માતાજી નું નામ લીધું, ઈ વાંધો છે ને? હા, ઈ જ વાંધો છે. હાલો ઈ નહીં લેવી, બીજું બોલો. કઈ વાંધો નહીં, જો તમે એક દેવી પૂજક ની મેલડી નું તમારા નામ ક્યારેય ન આવે, તમે તાર કાયમ અત્યારે ધૂણો, સવારે ધૂણો અને આખો 12 મહિના ધૂણો, અમને વાંધો નથી. તો ચાલુ રાખવાનું આપણે 24 કલાક. કાંઈ વાંધો નહીં, 24 કલાક ચાલુ રાખો, બરાબર? હા છે ભાઈ, આપણે નહીં આમ લેવી, બીજું શું હોય? પણ માતાજી ના પડે તો કરે ને, આપણે માતાજી પણ તમે હું લેવા, હું કહું એમ કરો ને. હશે ભાઈ, ઈ ભાઈ છે. હાલો વાંધો નહીં, હાલો નહીં બોલવી. કાંઈ વાંધો નહીં, બોલો. બસ આપણે તમારી યારે બીજો કોઈ અંગત મામલો નથી. અમારા દેવી પૂજક સમાજ ની મેલડી નું નામ આવે છે, ત્યાં અમે અત્યારે દુખી છીએ, બરાબર? કાંઈ વાંધો નહીં ભાઈ, તમારા દેવી પૂજક સમાજ ની માતાજી નું નામ નહીં આવે. હવે બીજું બોલો. બસ હવે પૂરું, તમારે મારે પૂરું, બરાબર? બસ કાંઈ વાંધો નહીં, હાલો. હવે આ ભાઈ તમે ફોન ન કરતા. કોઈ વાંધો નહીં, માતાજી તમને સુખી રાખે ભાઈ. આવો અને તમને રાજુ આપે. કાંઈ વાંધો નહીં, હો. જય માતાજી.